નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વનિ। સોમવારના ભારે ઉતાર ચઢાવ અને આંતરરાષ્ટ્રીય તણાવ બાદ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં વૈશ્વિક સંકેતોના આધારે એક નવો વહીવટી અને આર્થિક વળાંક તે જોવા મળ્યો। આજના સત્તાવાર કારોબારમાં મુંબઈ શેર બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગઈકાલની 75,315ની સપાટી પરથી 114.19 પોઈન્ટના 19ના આંતરિક ઘટાડા સાથે 75,285ની સપાટી પર બંધ રહ્યો, જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 50 પણ ગઈકાલના 23,649ના બંધ સામે અંદાજે 31.85ના ઘટાડા સાથે 23,618ની સત્તાવાર સપાટીએ બંધ રહ્યો। આજના શેર બજાર પર વૈશ્વિક અસરોની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય તણાવમાં આંશિક વિરામ આવવાના આંતરિક અહેવાલો અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $112થી થોડો ઘટી $109ની આસપાસ સ્થિર થતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો વધુમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ગઈકાલની 96.20ની ઐતિહાસિક નીચલી સપાટીથી રિકવર થઈ અને 95.85ના સ્તરે પહોંચતા સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને સત્તાવાર બળ મળ્યું હતું, તો દિવસ દરમિયાન મેટલ અને એનર્જી સેક્ટરના શેર્સમાં પ્રોફિટ બુકિંગ એટલે કે નફો વસૂલવાનું સત્તાવાર વલણ જોવા મળ્યું, જેને કારણે પ્રશાસન અને સેબીના સાનુકૂળ નિયમનકારી માહોલ છતાં ભારતીય માર્કેટ મંગળવારે આશરે 114 પોઈન્ટના ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું। સેન્સેક્સમાં 114.19નો ઘટાડો અને તેની સાથે 75,285 પર સેન્સેક્સ બંધ રહ્યો। નિફ્ટીમાં 31.95નો ઘટાડો અને તેની સાથે 23,618 પર નિફ્ટી બંધ રહ્યો। હવે એક નજર હીરો શેર્સ પર। સૌથી પહેલા વાત ઇન્ફોસિસ ₹54.40નો વધારો અને તેની સાથે 1,196.90 પર ઇન્ફોસિસ બંધ રહ્યો। એચસીએલ ટેક ₹32.80નો વધારો અને તેની સાથે ₹1,179.40 પર એચસીએલ ટેક બંધ રહ્યો। ટેક મહિન્દ્રા ₹37.10નો વધારો અને તેની સાથે ₹1,467.10 પર ટેક મહિન્દ્રા બંધ રહ્યો। એટર્નલ ₹5.81નો વધારો અને તેની સાથે ₹247.21 પર એટર્નલ બંધ રહ્યો। હવે એક નજર ઝીરો શેર્સ પર। સૌથી પહેલા વાત કોટક મહિન્દ્રા તો ₹9.85નો ઘટાડો અને ₹381.95 પર કોટક મહિન્દ્રા બંધ રહ્યો। અલ્ટ્રાટેક સિમેન્ટ ₹193નો ઘટાડો અને તેની સાથે ₹11,368 પર અલ્ટ્રાટેક સિમેન્ટ બંધ રહ્યો। ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ₹20.10નો ઘટાડો અને તેની સાથે ₹1,210.90 પર ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ બંધ રહ્યો। તો આ સાથે ટાઇટન ₹67.70નો ઘટાડો અને તેની સાથે ₹4,102 પર ટાઇટન બંધ રહ્યો। તો માર્કેટના કારોબાર અને રોકાણકારોના સવાલોના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, આપનું જીએસટીવીમાં સ્વાગત છે। પૂજાબેન, સેન્સેક્સ 75,315ની સપાટીથી ઘટી અને 75,285 પર બંધ રહ્યો, તો આગામી સત્ર માટે સેન્સેક્સનો મજબૂત આંતરિક સપોર્ટ એ કયો રહેશે? અત્યારે આપણે જોઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જોઈએ તો માર્કેટ એક રેન્જ બાઉન્ડની અંદર કામ કરી રહ્યું છે। મોટા મોટી અત્યારે હું જોઉં તો નિફ્ટીમાં પણ જો હું વાત કરું તો નિફ્ટીમાં 23,900 અને નીચેનામાં જો હું વાત કરું તો 23,300 એ ત્યાં રેન્જની અંદર કામ કરી રહ્યું છે। અત્યારે એવા કોઈ મોટા સમાચાર મેજર
જળવા નથી મળી રહ્યા અને એના કારણે જ અત્યારે આવું થઈ રહ્યું છે. સેન્સેક્સનો જે રીતે તમે મને પૂછ્યું તો અત્યારે આજનો બંધ તમે જોશો તો 75,200 છે. એટલે એની જો હું એક વાઇડ રેન્જ જે છેલ્લા 2 અઠવાડિયાથી જે મેં તમને કીધું કે બજાર રેન્જ બાઉન્ડ છે, તો એ રેન્જ આપણે વાઇડ રેન્જ આપણે જોઈએ તો નીચેનામાં અત્યારે મને 74,700 અને ઉપરનામાં જો હું વાત કરું તો મને 75,900 એવી રીતે આ મોટી એક વાઇડ રેન્જમાં સેન્સેક્સ કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિકભાઈ કોલર મિત્ર. યસ હાર્દિકભાઈ. મેડમ, મારા પાસે કેઈસી ઇન્ટરનેશનલ ના 1,000 શેર 474 ના ભાવના છે, તો એમાં શું કરવું જોઈએ? અને બીજું, વોડાફોન આઈડિયામાં અત્યારે ઇન્વેસ્ટ કરવા જેવું છે કે નથી કરવા જેવું? મને એમનો પહેલો સ્ટોક નથી ક્લિયર સંભળાયો, પણ બીજા સ્ટોક્સ એમને આઈ થિંક વોડાફોન આઈડિયા વિશે પૂછ્યું છે. વોડાફોન આઈડિયાની જો હું પહેલા વાત કરું તો વોડાફોન આઈડિયામાં હાલ અત્યારે તમારે જો ટ્રેડિંગ પર્પઝથી શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં એક એન્ટ્રી કરવી હોય તો ડેફિનેટલી તમે કરી શકો છો. મને અત્યારે એક અપટ્રેન્ડ લાગી રહ્યો છે અને ચાર્ટમાં સ્ટ્રેન્થ પણ સારી લાગી રહી છે. ઉપરનામાં હું જો વાત કરું તો મને લાગે છે કે 16 રૂપિયા ને 50 પૈસાથી તે લઈને 17 રૂપિયા ને 30 પૈસા સુધીની એક રેન્જ છે જે રેઝિસ્ટન્સ ઝોન તરીકે એમાં વોડાફોનમાં કામ કરી શકે એમ છે. તો એને એક શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ ટાર્ગેટ તમે રાખી શકો છો ત્યાં સુધીનો. નીચે ખાસ જે તમારે સ્ટોપ લોસ ને અત્યારે ધ્યાનમાં રાખવાનું છે એ સ્ટોપ લોસ ની જો હું વાત કરું તો એ સ્ટોપ લોસ મને અત્યારે લાગે છે 11 રૂપિયા ને 60 પૈસા પાસે તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ. પૂજાબેન, નિફ્ટી 50 ગઈકાલના બંધ સામે 31.85 ઘટી અને 23,618 પર બંધ રહ્યો. શું નિફ્ટી આગામી દિવસોમાં 23,500 ની સપાટી તોડી શકે ખરા? નિફ્ટી ઓલરેડી 23,618 આજનો બંધ આવ્યો છે. 23,500 એક સાયકોલોજીકલ સપોર્ટ છે. જો 23,500 નીચે પણ સરકે છે તો પણ ગયા અઠવાડિયાનો તમે જો લો જોશો તો એ 23,000 ઓલરેડી નીચે 351 નો લો બનાવ્યો છે, એ મુખ્ય સપોર્ટ તરીકે કામ કરી શકે. 23,351 એક મજબૂત સપોર્ટ છે. 23,351 જો તોડે તો પછી થોડી ઘણી વધુ વેચવાલી જોવા મળે, પણ સાયકોલોજીકલ સપોર્ટ 23,500 અને એક આ ગયા અઠવાડિયાનો જે લો છે 23,351 નો, એ બે સપોર્ટને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. દીપ્તિબેન કોલર મિત્ર. યસ દીપ્તિબેન. નમસ્તે બેન. પૂજાબેન નમસ્તે. મારો સવાલ એ છે કે આપણે વાડ વિઝાર્ડ ફૂડ એન્ડ બેવરેજીસનો શેર અત્યારે હાલના ભાવમાં લાંબા ગાળા માટે લઈ શકાય? માફ કરશો, એમના સ્ટોકનું નામ મને ફરીથી જણાવશો? દીપ્તિબેન, સ્ટોકનું નામ ફરી એક વખત જણાવશો? વાડ વિઝાર્ડ, WARD, WIZARD. માફ કરશો, એવો કોઈ સ્ટોક અત્યારે મને ધ્યાનમાં નથી આવી રહ્યો. અને કોલર મિત્ર હર્ષદભાઈ જોડાઈ ગયા છે. જી હર્ષદભાઈ. હા, નમસ્કાર મેડમ. મારો પ્રશ્ન બે શેર માટે છે. એક ગુજરાત જીએનડીસી માટે છે. ગુજરાત જીએનડીસી એમાં છે, અને NAVA નાવા ન્યૂ ભારત એન્ટરપ્રાઇઝ એ જે એમાં ઉપરાંત છે, તો શું આપની સલાહ છે? જી, અને આઈ થિંક આપણે નેશનલ સ્ટાન્ડર્ડ વિશે પૂછ્યું છે. એના જો હું સ્ટોકની વાત કરું તો મને એક કન્ટિન્યુઅસ ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ તો હું એન્ટ્રી ના જ પાડું છું. લોંગ ટર્મમાં બી મને એસએચ આનું ફંડામેન્ટલ એટલું નથી સારું લાગતું, કારણ કે જ્યારથી લિસ્ટ થયો છે ત્યારથી જ એમાં એક સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો છે. તો એ પ્રમાણે મને હાલ પૂરતા હજી પણ નેગેટિવ લાગી રહ્યો છે, તો હું કોઈ નવી એન્ટ્રી કરવાની ના પાડીશ. મહેન્દ્રભાઈ. યસ મહેન્દ્રભાઈ. નાગપુર NMDC ના ઊંચાના ટાર્ગેટ આપી શકો? NMDC. જી, NMDC ના જો હું જોઉં તો ફંડામેન્ટલી ખૂબ કંપની સારી છે. ઓલરેડી એક બ્રેકઆઉટ માટે અત્યારે તૈયાર થઈ રહ્યો છે. બ્રેકઆઉટ હજી એને લીધું નથી, પણ બ્રેકઆઉટ માટે તૈયાર થઈ રહ્યો છે. એનું બ્રેકઆઉટ લેવલ હું જોઉં તો 91 રૂપિયા ને 72 પૈસા ઉપર એનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. એના ઉપર સસ્ટેન થાય તો પછી આગળ ઉપરની એક અપવર્ડ મુવમેન્ટ તમને જોવા મળી શકે. આજનો બંધ તમે જોશો તો 89 રૂપિયાનો છે, તો એ પ્રમાણે મને લાગે છે કે બહુ જલ્દી એ બ્રેકઆઉટ લઈ લેશે. અને એના પછી જો હું ઉપરના લેવલની જો વાત કરું તો ઉપરનામાં 91 પર સસ્ટેન થાય છે, તો મને ઊંચા ટાર્ગેટ્સની એમણે જે રીતે વાત કરી છે એના માટે પહેલા સસ્ટેન થવું પડશે. અને 97 ઉપર જો સસ્ટેન થાય છે તો એ 120 સુધી જઈ શકે એમ છે મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં. તો પહેલા 97 અને 97 ઉપર સસ્ટેન થાય તો 120. એના માટે જે ખાસ સ્ટોપ લોસ ને અત્યારે ધ્યાનમાં રાખવાનું છે, એ સ્ટોપ લોસ હું જો અત્યારે વાત કરું તો મને લાગે છે 83 રૂપિયા ને 30 પૈસાનો એમનો સ્ટોપ લોસ હોવો જોઈએ. અમિતભાઈ. યસ અમિતભાઈ.
મેડમ કેઈસી ઇન્ટરનેશનલ શેર અત્યારે લેવા જેવો ખરો આ ભાવમાં? કેઈસી ઇન્ટરનેશનલ જી કેસી ઇન્ટરનેશનલની હું જો લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી એક લોંગ ટર્મ ચાર્ટ જોઉં તો એ કન્ટિન્યુઅસ ડાઉનફોલમાં છે. એટલે લોંગ ટર્મ હું કોઈ રેકમેન્ડેશન કેસી ઇન્ટરનેશનલમાં નથી આપતી. શોર્ટ ટર્મની પણ જો હું વાત કરું તો આજે પણ 0.4% જેવો સારો એવો ડાઉનફોલ થયો છે અને છેલ્લા ગયા અઠવાડિયાથી તમે જુઓ તો 8 થી 10 ટ્રેડિંગ સેશન્સથી તમે જોશો તો એમાં એક ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. હજી પણ ચાર્ટ સ્ટ્રક્ચર મને નીચે લાગી રહ્યું છે. જો એ 460 નીચે સરકે છે, સસ્ટેન નથી થતો, તો પછી વધારે વેચવાલી જોવા મળશે. તો પછી મને લાગે છે કે એમાં હાલ પૂરતા શોર્ટ ટર્મમાં બી તમારે એને અવોઇડ કરવો જોઈએ અને લોંગ ટર્મમાં પોર્ટફોલિયો માટે હું એને રેકમેન્ડેશન નથી આપતી. પૂજાબેન, સોમવારે બજાર ઘટ્યા મથાળીથી 1000 પોઈન્ટ સુધર્યું અને મંગળવારે ફરી 114 પોઈન્ટ તૂટ્યું. આ પ્રકારની આત્યંતિક વોલેટિલિટીમાં સામાન્ય બાયરે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? આટલી જે ઉથલ પાથલ થઈ તમે જે કીધું એના પાછળનું પહેલા કારણ સમજવું જોઈએ. ગઈકાલે સવારે જે ક્રૂડ તમે જુઓ તો $113 સુધી પહોંચ્યું હતું અને એના કારણે તમને સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ પછી નીચે 110 111 પાસે આવ્યું એટલે તમને જે રીતે બજાર બંધ થતા સોમવારે તમને એ સુધારો જોવા મળ્યો હતો. એ $2 થી $2.5 જે સુધારો થયો ક્રૂડ ઓઇલમાં એના લીધે. અત્યારે આપણે ભારતીય બજારને માટે ક્રૂડની પ્રાઇસ બહુ જ મહત્વની છે કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એના લીધે આપણને ભારતીય અર્થવ્યવસ્થાને સારી એવી અસર થતી હોય છે. તો ક્રૂડના પ્રાઇસને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ અને એ પ્રમાણે દરેક ટ્રેડર્સે એની નીતિ અપનાવવી જોઈએ. બીજું, હમણાં જે રીતે મેં વાત કરી કે છેલ્લા ગયા 2 અઠવાડિયાથી તમે જુઓ તો નિફ્ટીની સ્પેશિયલી જો હું વાત કરું તો બજાર એક રેન્જ બાઉન્ડમાં છે. 23,900 થી તે લઈને 23,300 એટલે 600 પોઈન્ટની મોટી આ રેન્જની અંદર પ્લે કરી રહ્યો છે. એ રેન્જની અંદર બી આપણે જોઈએ તો દરેક ટ્રેડર્સ એક બ્રેકઅપ કરી શકે છે કે આ 600 પોઈન્ટની રેન્જમાં પણ 23,500 એક સાયકોલોજીકલ લેવલ છે. તો ત્યાં 23,500 તમે એક સ્ટોપ લોસ રાખી શકો છો. ઉપરનામાં જ એવી રીતે 23,800 એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. 800 ની ઉપર જાય તો પછી 23,900 જઈ શકે છે. તો આ બે ટાર્ગેટ્સને ધ્યાનમાં રાખીને તમે ખરીદારી કરી શકો છો. તો એવી રીતે લેવલ્સને ધ્યાનમાં રાખીને જ તમે તમારી સ્ટ્રેટેજી બનાવી શકો છો. એ પછી તમે નિફ્ટીમાં કામ કરતા હો, સેન્સેક્સ ફ્યુચરમાં કામ કરતા હોય કે કોઈ પણ સ્ટોકમાં બી કામ કરતા હોય તો આ લેવલને ધ્યાનમાં રાખીને તમે તમારી સ્ટ્રેટેજી પ્લે કરી શકો છો. રાજુભાઈ, જી રાજુભાઈ. નમસ્કાર બેન. આપણે હિન્દુસ્તાન કોપર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે લેવા યોગ્ય છે અને લેવા તો ક્યાં ભાવે લેવા? હિન્દુસ્તાન કોપર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. થેન્ક યુ મેડમ. જી, બંને સ્ટોક ફંડામેન્ટલી ખૂબ સારા છે એટલે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી તો ડેફિનેટલી લઈ શકાય. શોર્ટ ટર્મમાં બી હાલ પૂરતા જો હું વાત કરું તો સેન્ટ્રલ બેંકમાં શોર્ટ ટર્મ રેકમેન્ડેશન ન કરાય, એમાં લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે જ રાખી શકાય. અત્યારે બેન્કિંગ સેક્ટર ખૂબ જ સેન્સિટિવ છે અને માર્કેટમાં જે રીતની ઉથલ પાથલ થઈ રહી છે તો હાલ પૂરતા બેન્કિંગમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવાનું હોય તો એ ન કરવું જોઈએ. લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી તમે સેન્ટ્રલ બેંકને પણ પોર્ટફોલિયોમાં રાખી શકો છો. લોંગ ટર્મ ટાર્ગેટ જો હું વાત કરું તો મને લાગી રહ્યા છે કે 47 ઉપર એક તમને મિડ ટર્મ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ જોવા મળી શકે એમ છે અને એના ઉપર જો સસ્ટેન થાય તો પછી મને લાગે છે તમને લોંગ ટર્મની દ્રષ્ટિએ 60 રૂપિયાનો ભાવ પણ સેન્ટ્રલ બેંકમાં જોવા મળી શકે એમ છે. ઘટાડે તમે થોડી ઘણી એવરેજીસ કરી શકો છો. નીચેનામાં મને લાગે છે કે 28 થી 30 રૂપિયા સુધી પાસે તમને એક સપોર્ટ ઝોન કહી શકાય કે જ્યાં તમને સારો એવો કોન્સોલિડેશન મોમેન્ટ જોવા મળી શકે એમ છે. હિન્દ કોપરની જો હું વાત કરું તો શોર્ટ ટર્મ એઝ વેલ એઝ ધ લોંગ ટર્મ બંને રીતે આને સ્ટ્રેટેજી પ્લે તમે કરી શકો છો. લોંગ ટર્મમાં તો મને લાગે છે કે આને તમારે ડેફિનેટલી પોર્ટફોલિયોમાં એક્યુમ્યુલેટ કરવા જોઈએ અને લોંગ ટર્મ ટાર્ગેટ મને 700 થી 730 સુધીના લાગી રહ્યા છે. શોર્ટ ટર્મમાં પણ મને એક અપવર્ડ મુવમેન્ટ સારી લાગી રહી છે. ચાર્ટમાં સ્ટ્રેન્થ પણ સારી બતાવી રહ્યું છે. એ પ્રમાણે આજે જ રીતે 587 નો હાઈ બનાવ્યો છે એના ઉપર જો સસ્ટેન થાય છે તો તમને 600 સુધીના ભાવ પણ જોવા મળી શકે એમ છે. તો તબક્કાવાર આજનો જેટલો બંધ છે 569 નો, તો શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ 587, 600 અને 630 આ 3 તબક્કાવાર તમે ટાર્ગેટ સેટ કરી શકો છો. નીચે જે ખાસ તમારે સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખવાનું છે એ 538 ના સ્ટોપ લોસ ને તમે મેન્ટેન કરી શકો છો. શિવરાજભાઈ કોલર મિત્ર, જી શિવરાજભાઈ. નમસ્તે બેન. આરઆર કેબલ, કોરોના રીડમેન્ટ, ગોલ્ડફ્રાય ફિલિપ્સ. આરઆર કેબલ, કોરોના રીમેટ અને ગોલ્ડફ્રાય ફિલિપ્સ શું ભાવ લેવાય બેન? માહિતી આપજો. જી,
આરઆર કેબલની હું જો પહેલા વાત કરું તો ચાર્ટ સ્ટ્રક્ચર એટલું પોઝિટિવ પણ નથી લાગી રહ્યું, પણ એટલું મને નેગેટિવ પણ નથી લાગી રહ્યું. એક રેન્જની અંદર કોન્સોલિડેટ થતું હોય એવું લાગી રહ્યું છે. નીચેની રેન્જની જો હું વાત કરું તો નીચેનામાં 370-380 સુધીની એક મુવમેન્ટ જોવા મળી શકે એમ છે, અને ઉપરની એક અપવર્ડ મુવમેન્ટની જો હું વાત કરું તો મને ઉપરનામાં જે આજે 410 નો બંધ આવ્યો છે, ઉપરની રેન્જમાં મને લાગે છે 440 સુધી જઈ શકે એમ છે. તમે આને લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી પોર્ટફોલિયોમાં પણ એડ કરી શકો છો. ઘટાડે તમે આને એવરેજ આઉટ બી કરી શકો છો. મને ઓવરઓલ પોર્ટફોલિયો સારો લાગી રહ્યો છે, પોર્ટફોલિયો માટે સારો લાગી રહ્યો છે. ઉપરનામાં મને લાગે છે કે જો 450 ઉપર બી સસ્ટેન થશે તો લોંગ ટર્મમાં તમને 470-475 સુધીના ભાવ પણ આમાં જોવા મળી શકે એમ છે. મહેશભાઈ, જી મહેશભાઈ. હા પૂજા મેમ, ગુડ ઇવનિંગ. મારે જાણવું છે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટે તમે શું સલાહ આપો છો? તમારી કંપની અમારો પોર્ટફોલિયો મેનેજ કરે, અને કરે તો એના ટર્મ્સ કન્ડિશન શું? બીજું, હોન્ડાઈ જી એમણે મને પહેલા પોર્ટફોલિયો માટેની કીધી. માફ કરશો, મારી કોઈ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ નથી ચાલતી. હું પોર્ટફોલિયો તમારો મેનેજ એ રીતે ન કરી શકું. તમે મારી હું એડવાઇઝરી પ્રોવાઈડ ડેફિનેટલી કરી શકું. હું તમને એડવાઇઝરી પ્રોવાઈડ કરી શકું છું, તો તમે એના માટે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. અને એના માટે મારો કોન્ટેક્ટ નંબર છે 8780905110. પૂજાબેન, શું આ ઘટાડો બજારમાં લાંબા ગાળાની મંદીની શરૂઆત છે કે પછી માત્ર એક સત્તાવાર કરેક્શન? એવું અત્યારે કહેવું બહુ ડિફિકલ્ટ છે. અત્યારે જે રીતે એક જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે, વોરનો એક જે માહોલ છે, અત્યારે સીઝફાયરના લીધે અત્યારે કોઈ એવા ના સારા સમાચાર છે ના એવા કોઈ ખરાબ સમાચાર છે, જેના કારણે એક અત્યારે છેલ્લા 2 અઠવાડિયાથી બજાર એક રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યું છે. જો એવા કોઈ નેગેટિવ સમાચાર આવે છે તો ડેફિનેટલી 23,000 નીચે જો નિફ્ટી સરકે છે તો પછી વધારે વેચવાલી જોવા મળી શકે એમ છે. એટલે નીચે એવા નેગેટિવ માહોલમાં 22,800 થી લઈને 23,000 એક મુખ્ય સપોર્ટ તરીકે કામ કરે છે. તો ત્યાં સુધી એક ચિંતાનો વિષય નથી, પણ એની નીચે જો સરકે છે તો વધુ વેચવાલી જોવા મળી શકે એમ છે, અને તમે જેમ કીધું એમ મંદીનો માહોલ બની શકે એમ છે. ઉપરનામાં જો સારા એવા કોઈ સમાચાર બી આવે છે કે આ સીઝફાયર છે અને વોરને લઈને જો કોઈ એવા પોઝિટિવ બી સમાચાર આવે છે, જેની પોસિબિલિટી હવે ધીમે ધીમે એક આશા રાખી શકાય કે ધીમે ધીમે જે એમની વાટાઘાટો ચાલી રહી છે અને એનું જો કોઈ સારું પોઝિટિવ પરિણામ આવે છે તો પછી મને લાગે છે કે 24,500 સુધીની તમને એક રેન્જ જોવા મળી શકે. પારુલબેન કોલર મિત્ર. યસ પારુલબેન. હેલો જી. હા, ઓલા ઇલેક્ટ્રિકમાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય અને 6 મહિનાનો ટાર્ગેટ શું રહેશે? ઓલા ઇલેક્ટ્રિક્સમાં પહેલું ફંડામેન્ટલી મને એઝ સચ એટલું પસંદ નથી, એટલે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી હું એને રેકમેન્ડ નથી કરતી. 6 મહિનાનું તમે જે રીતે શોર્ટ ટર્મ ટુ એક મિડ ટર્મ સુધીની એક તમે મને વાત કરી છે, એમાં ડેફિનેટલી તમે એક મુવમેન્ટ એમાં એન્ટ્રી કરી શકો છો. ચાર્ટ સ્ટ્રક્ચર થોડું ઘણું પોઝિટિવ હવે થઈ રહ્યું હોય એવું લાગે છે. એનું જે સ્ટ્રેન્થ માટેનું જે ઇન્ડિકેટર છે RSI એ અત્યારે 50 ની ઉપર હોવું જોઈએ અને એ 56 છે, એટલે મને ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ લાગી રહ્યું છે અને એના જ કારણે હું તમને શોર્ટ ટર્મમાં રેકમેન્ડ કરું છું. ઉપરનામાં એનું જે એક બ્રેકઆઉટ હોવું જોઈએ એ 38 ઉપર છે, અને આજનો બંધ બી તમે જોશો તો 36 રૂપિયા અને 58 પૈસાનો છે. 38 ઉપર જો સસ્ટેન થઈ જાય છે તો પછી તમને એક ઉપરની મુવમેન્ટ જોવા મળી શકે એમ છે, જેમાં 42 રૂપિયાથી લઈને 47 રૂપિયા સુધીની એક મુવમેન્ટ તમને જોવા મળી શકે એમ છે. 47 રૂપિયા ઉપર જો સસ્ટેન થાય છે તો જ પછી તમને એક પ્રોપર એક સ્ટ્રેન્થ વાળી જે અપવર્ડ મુવમેન્ટ છે એ જોવા મળી શકે એમ છે, અને એના પછી મને લાગે છે કે તમને 50 રૂપિયાથી 53 રૂપિયા સુધીનો ભાવ તેમાં જોવા મળી શકે એમ છે. ઓવરઓલ ચાર્ટ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી હજી પણ કહીશ કે નેગેટિવ છે, એટલે લોંગ ટર્મ રેકમેન્ડેશન હું નથી આપતી. જી. પૂજાબેન, મેઘમણી ઓર્ગેનિકમાં આ ભાવે રોકાણ કરી શકાય અને આ શેરનું ભાવિ આપ કેવું જોઈ રહ્યા છો? ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે અને એક કહું તો શોર્ટ ટર્મમાં પણ અત્યારે ઘણી મુવમેન્ટ સારી બતાવી રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર પણ ધીમે ધીમે પોઝિટિવ થઈ રહ્યું છે અને સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. 2 દિવસ પહેલાની એક અપવર્ડ મુવમેન્ટમાં સારું એવું ડિલિવરી વોલ્યુમ સાથેનું કામ પણ થયું છે, તો મને ઓવરઓલ પોઝિટિવ લાગે છે. એ પ્રમાણે હું જો વાત કરું તો મને શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મમાં લાગે છે કે આમાં 56 થી 57 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે એમ છે. 56 થી 57 રૂપિયા ઉપર જો સસ્ટેન થાય છે તો પછી એક બ્રેકઆઉટ પણ જોવા મળશે, જેની ઉપર જો સસ્ટેન થાય છે તો મને લાગે છે કે 66 રૂપિયા સુધીના ભાવ પણ મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે એમ છે.
ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે એટલે તમે નીચે ઘટાડે પણ એને પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી જો રાખવા માંગતા હોય તો તમે એવરેજ આઉટ કરી શકો છો. એક સ્ટોપ લોસ ને તમે જો ધ્યાનમાં રાખવાનો હોય તો અત્યારે મને લાગે છે 41.20 રૂપિયા પાસે એનો સ્ટોપ લોસ પડે છે. જી અમૃતભાઈ કોલર મિત્ર. જી અમૃતભાઈ, મારે MCX નું રોકાણ કરવું છે પ્લસ 2 લાખનું એક્સ્ટ્રા રોકાણ કરવું તો કયા શેરમાં કરી શકું? જી MCX નો ચાર્ટ સ્ટ્રક્ચર મને ઘણું પોઝિટિવ લાગે છે. MCX માં તમે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી પણ રાખી શકો છો. ઉપરનામાં જો હું મિડ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરું તો મને 3600 ઉપર સુધીના ભાવ લાગી રહ્યા છે. આજનું મને 3414 નો છે, તો 3600 સુધીના ભાવ મને લાગી રહ્યા છે. એક ખાસ જે સ્ટોપ લોસ ને તમારે ધ્યાનમાં રાખવાનું છે, એ નીચે જો હું સ્ટોપ લોસ ની વાત કરું તો 3360 ના સ્ટોપ લોસ ને તમે મેન્ટેન કરી શકો છો. 2 લાખ રૂપિયાનો એમણે એક ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરી તો તમે ડિફેન્સ સેક્ટરમાં કામ કરી શકો છો. ડિફેન્સ સેક્ટર અત્યારે સારું કામ કરે છે અને એમાં BEL માં તમે કામ કરી શકો છો. BEL નો ચાર્ટ સ્ટ્રક્ચર મને ઘણું પોઝિટિવ લાગે છે. ડિલિવરી વોલ્યુમ સાથે કામ થાય છે અને એક રેન્જ બાઉન્ડમાં સારો એવો એને બેઝ પણ બનાવ્યો છે. તો ઉપરનામાં મને લાગે છે કે આમાં તમને 445 અને જો 445 ઉપર સસ્ટેન થાય તો 460 મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં તમને જોવા મળી શકે એમ છે, તો તમે એમાં કામ કરી શકો છો. બીજો એક શેર તમારે જો કામ કરવું હોય તો એક પોલીકેપ ઇન્ડિયામાં મને સારું લાગી રહ્યું છે. પોલીકેપ ઇન્ડિયાનો ચાર્ટ ખૂબ જ પોઝિટિવ છે, કન્ટિન્યુઅસ એક અપવર્ડ મોમેન્ટમાં બતાવી રહ્યો છે. એ પ્રમાણે મને ઘણું પોઝિટિવ લાગે છે. લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી પણ રાખી શકો છો. એનો આજનો બંધ તમે જોશો તો 9162 નો છે. ઉપરનામાં મને લાગે છે 11000 ઉપર જો સસ્ટેન થાય છે તો તમને 13000 સુધી 13500 સુધીના ભાવ પણ જોવા મળી શકે એમ છે. પોર્ટફોલિયોમાં ડેફિનેટલી આને દરેક ઘટાડે એક્યુમ્યુલેટ કરવા જોઈએ. જી પૂજાબેન, માર્કેટ એક્સપર્ટ તરીકે આજના માર્કેટ પરફોર્મન્સને જોતા આવતીકાલે બજાર કેવું રહેશે, શું લાગી રહ્યું છે આપને? અત્યારે હું જો જોઉં તો ચાર્ટમાં મને એક બ્રેકઆઉટ પણ દેખાઈ રહ્યું છે. નિફ્ટીમાં 23,896 પાસે બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. એ બ્રેકઆઉટ લેશે, એના ઉપર સસ્ટેન થશે એ પહેલા મને અહીંયા એવું લાગે છે કે થોડું ઘણું કોન્સોલિડેશન જોવા તમને મળી શકે એમ છે. આજનો જે બંધ છે 23,618, તો ફર્સ્ટ ટાર્ગેટ તમે 23,896 નો રાખી શકો છો. આવતીકાલનું બજાર મને લાગે છે ફ્લેટ ટુ પોઝિટિવ જેવું ઓપન થવું જોઈએ. જી પૂજાબેન, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? એક પણ સ્ટોકમાં મારું પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. થેન્ક યુ સો મચ પૂજાબેન, GSTV સાથે જોડાવા બદલ. તો હવે જોઈએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું શેર માર્કેટ. બુધવાર તારીખ 20/5/2026 પુનર્વસુ નક્ષત્ર અને મિથુન રાશિ છે. બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરીમાં બજારની સંભાવનામાં મંદી તરફીનો ટ્રેન્ડ જોવા મળે તેવું એક અનુમાન થઈ રહ્યું છે. બજાર સમય બપોરે 12 થી 1 દરમિયાન બજાર થોડુંક વધુ નરમ પડે કે વોલ્યુમ ઓછું થઈ જાય તેવી કોઈ વાત બનવા જોગ છે. બેંક, IT, ફાર્મા, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, એમાં મૂવમેન્ટ વધુ જોવા મળે. ગોલ્ડ અને સિલ્વરમાં મૂવમેન્ટ અનિશ્ચિત રહે. સાંજે 6 થી 7 દરમિયાન અચાનક બજાર ઘટતું જોવા મળે, ત્યારબાદ 7 થી 8 દરમિયાન બજાર સુધરતું થાય તેવી બેતરફીની ચાલ વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. પછી બજાર ધીરે ધીરે નાની વધઘટ વચ્ચે રહે તેવું પણ એક અનુમાન છે. એગ્રો કોમોડિટીમાં મગ, મેંથા, મરી, ધાણા, જીરામાં મૂવમેન્ટ વધુ છે. ચહલ પહલ વધુ આવે તેવું બની શકે. બજાર સમય બપોરે 2 થી 3 દરમિયાન અચાનક મૂવમેન્ટ આવે, કોઈ જગ્યાએ ટ્રેન્ડ બદલાય તેવી પણ કોઈ વાત સંભવિત બની શકે છે.